નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4 નિશ્ચાયકમાં સ્વાધ્યાય 4.2 પૂરું કર્યું હતું ગયા લેક્ચરમાં. આજે તેનાથી આગળ જોઈએ. 4.2 પછીનો ટોપિક છે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે અત્યાર સુધી તમે ઘણી રીતો અલગ અલગ જોઈને આવ્યા છો, બરાબર, પણ નિશ્ચાયકની રીતથી ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતનું મેળવવું એની વાત કરવાની છે. ટોપિકનું નામ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. પેજ નંબર 98 ઉપર છે. તો અગાઉ જો હું તમને વાત કરું તો ત્રિકોણનું ક્ષેત્રફળ અલગ અલગ તમે ઘણી રીતનું મેળવેલું છે. જેમ કે પહેલા તમારે 10મા ધોરણમાં આવતું યાદ હશે 1/2 x1 1 2 3 વાળી મેથડ y1 minus y2 plus x2 x1 y2 minus y3 1 2 3. પછી એક વખત આને ધક્કો મારો x2 એટલે કે y3 minus y1 અને હજી ધક્કો મારો એટલે x3 y1 minus y2. આવું તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા હતા, બરાબર. સેમ ટુ સેમ તમે હેરોનનું સૂત્ર પણ વાપરી શકો છો. પછી 1/2 પાયો ગુણ્યા વેધ ઘણા છે, પણ હવે જે આપણે જોવાનું છે એ નિશ્ચાયકની મદદથી મેળવવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે અહીંયા જે તમારે જરૂરી છે એ વસ્તુ ત્રિકોણના 3 શિરોબિંદુઓ આપેલા હોય. 3 શિરોબિંદુઓ પેલું x1 y1 x2 y2 અને છેલ્લે ત્રીજું છે એ x3 y3. એટલે કે માની લો કોઈ આ ત્રિકોણ છે એના 3 શિરોબિંદુ આપણે વાત કરીએ a b c. x1 y1 લઈએ, x2 y2 અને x3 y3. તો આનું ક્ષેત્રફળ તમે અલગ અલગ ઘણી રીતના મેળવી શકો. એક તો આ 1 2 3 વાળી મેથડ તો છે જ, તે હેરોનનું સૂત્ર હતું. પછી 1/2 પાયો ગુણ્યા વેધ હતું. હવે એમાં આપણે નથી જોવાનું. આપણે જે જોવાનું છે એ નિશ્ચાયકની મદદથી કઈ રીતનું મેળવી શકાય, બરાબર. તો નિશ્ચાયકની રીતથી 3 શિરોબિંદુ હોય તો આને આપણે એક આનો હું નિશ્ચાયક બનાવું અને ડી કહીએ તો d is equal to x1 y1 અને 1 આ એક એડ કરીએ તો, બરાબર, x2 y2 અને 1 અને x3 y3 1 આ એક નિશ્ચાયક મળી ગયો. હવે જે ક્ષેત્રફળ છે આપણને ખ્યાલ છે ક્ષેત્રફળ ક્યારે ઋણ ન હોય, બરાબર, ક્ષેત્રફળ ઋણ ન હોય. તો અહીંયા નિશ્ચાયકનું મૂલ્ય તો ધન અને ઋણ બંને પણ હોઈ શકે. એટલા માટે જે ક્ષેત્રફળને આપણે a કહીએ તો a is equal to 1/2 mod d થશે. અને મોડ d ની જે વેલ્યુ છે એ જ આ થાય. તમે વિચારો ને તો જો અહીંયાથી એનું વિસ્તરણ કરો તો x1 કૌંસમાં y2 minus y3. હવે આની નિશાની માઇનસ હોય એટલે માઇનસ y1 કૌંસમાં x2 minus x3 પ્લસ 1 ઇન્ટુ અહીંયા થશે x2 y3 માઇનસ x3 y2. તમને એમ થશે સાહેબ આ કંઈક અલગ છે, આ આટલું તો આવ્યું, આ કંઈ સમાન ન આવ્યું. તો એ સમાન લાવવા માટે આપણે થોડો ઘણો ફેરફાર કરીએ, સાદરૂપ આપીએ. તો આ માઇનસ y1 x2 ને અંદર ગુણાવો. તેથી અહીંયા જે નિશ્ચાયકનું મૂલ્ય હતું આગળ જોઈએ તો આવું હતું x1 y2 minus y3. એ તો આવી ગયું x1 y2 minus y3. બાકીના આપણે અંદર ગુણાવીએ પ્લસ હવે લખી જ નાખ્યું છે તો આ ભાગ પ્લસ થશે, માઇનસ માઇનસ પ્લસ y1 x3 minus y1 x2 y1 x3 minus y1 x2. પછીનો ભાગ છે પ્લસ x2 y3
માઇનસ x3y2. તો આ ફોર્મમાં આપણે લાવવું છે. x1 પછી x2 જોઈએ છે, તો x2 કેમાંથી કોમન નીકળશે? અહીંયાથી. x2 કોમન કાઢો એટલે y3 માઇનસ y1 વધે. તેથી x1 y2 માઇનસ y3 એઝ ઇટ ઇઝ પ્લસ આ બંનેમાંથી x2 કોમન કાઢીએ તો કૌંસમાં વધશે અહીંયાથી y3 માઇનસ y1 પ્લસ આ બંનેમાંથી x3 કોમન કાઢો તો કૌંસમાં વધે y1 માઇનસ y2. એટલે તમને જે 10મા ધોરણમાં સૂત્ર ભણાવ્યું હતું એ જ છે, બરાબર. 1/2 માનાંકમાં x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 આ નિશ્ચય ઉપરથી જ આવેલું હતું. તો હવે કઈ રીતનું ક્ષેત્રફળ મેળવવું એ તો આપણને ખ્યાલ પડી ગયો. 1/2 મોડ d નિશ્ચય બનાવી નાખો 3 બિંદુઓનો, બરાબર. આગળ જોઈએ ઉદાહરણ નંબર 17 એટલે વધારે ખ્યાલ પડશે કે કઈ રીતનું ક્ષેત્રફળ મેળવી શકાય. આ ઉદાહરણ 17 MCQ માં પૂછાય એવું છે, બરાબર. અને જો MCQ માં પૂછાય તો દર વખતે હું તમને કહું એ જરૂરી નથી. જો MCQ માં પૂછાય તોની વાત છે કે તમે નિશ્ચયકની મદદથી મેળવો. 1 2 3 વાળી મેથડ જો તમને યાદ હોય તો એ રીતથી પણ મેળવી શકીએ. છતાં આપણને અહીંયા કીધું છે પાર્ટ બી માં પૂછાય એ પ્રમાણે આપણે જોઈએ કે આ 3 બિંદુ આપેલા છે 3,8 -4,2 અને 5,1 નું ક્ષેત્રફળ મેળવો. આ જે ત્રિકોણના 3 શિરોબિંદુઓ હોય તો આપણે નિશ્ચયક બનાવીએ. d is equal to 3 8 1 -4 2 1 5 1 1. નિશ્ચયકનું મૂલ્ય મેળવી તો 3 કૌંસમાં 2 - 1 -8 કૌંસમાં -4 -5 પ્લસ 1 કૌંસમાં -4 -10. સાદુરૂપ આપીએ તો 2 માંથી 1 જશે એટલે 1 એટલે 3 -9 -8 એટલે +72 -40. તો 72 માંથી 40 જાય એટલે 32 ને 32 + 3 એટલે 35. સોરી અહીંયા ભૂલ છે, -14 થશે, બરાબર. તો -14 કરો, 72 માંથી 14 જાય એટલે 58, 58 ને 3 61. તો આ મૂલ્ય મળ્યું આપણને નિશ્ચયકનું. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ a is equal to 1/2 mod d is equal to 1/2 into mod d એટલે 61. તો જવાબ આવશે 61/2. ઈઝી છે, બરાબર. એના પછી પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ વાળી વાત જ પૂરી કરીએ, પછી રેખામાં જઈએ, બરાબર. તો રેખાનું સમીકરણ ને રેખાનો ઢાળ ને એ બધું આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા. પણ એના પછીનું ઉદાહરણ નહીં, પણ સ્વાધ્યાય 4.3 માં જોઈએ. સ્વાધ્યાય 4.3 માં ત્રિકોણને રિલેટેડ જેટલા દાખલા છે એ જોઈએ, પછી રેખાવાળી એ જોઈએ. પહેલો દાખલો છે એમાં 3 શિરોબિંદુઓ આપેલા છે. પહેલામાં 3 દાખલા છે, ત્રણેયમાંથી કોઈ પણ એક ગણાઈ દઉં, બાકી બે તમે જાતે ગણી શકો. ત્રીજો જ ગણાઈ દઉં, ઋણ વાળો જે છે તે. તો દાખલા નંબર 3, એક બિંદુ છે -2, -3, બીજું બિંદુ છે 3,2 અને ત્રીજું બિંદુ છે -1, -8. તો 3 શિરોબિંદુ આપ્યો, એનો નિશ્ચયક બનાવીએ. d is equal to -2 -3 1 3 2 1 -1 -8 1. હવે d મળી ગયો, નિશ્ચયક મળી જાય એટલે નિશ્ચયકનું મૂલ્ય મેળવી નાખીએ. નિશ્ચયકનું મૂલ્ય જે છે એ થશે તમારા માટે -2 કૌંસમાં 2 - +8. માઇનસ ની જગ્યાએ અહીંયા ઓલરેડી માઇનસ નિશાની આવે એટલે -3 3 + 1 -1 into -8 તેરી 24 -+2 મેળવીએ તો -2 કૌંસમાં 10 +3 કૌંસમાં 4 -1 કૌંસમાં -22. તો આ થશે -20 + 12 + 22. તો 22 માંથી 20 છે એટલે 2 એટલે જવાબ મળશે 14. તેથી ક્ષેત્રફળ a is equal to 1/2 માનાંકમાં d એટલે કે 1/2 into 14 નો માનાંક 14 નો માનાંક 14 થશે એટલે
ક્ષેત્રફળ પાછું એકમ અથવા તો ચોરસ એકમ ક્ષેત્રફળ છે તો એ હંમેશા ચોરસમાં હોય, બરાબર. બેઝિક વસ્તુ આપણને બેઝિક કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. એ ક્ષેત્રફળ છે એ એકમમાં હોય. જો તમે ઉદાહરણ આગળ આપણે 17મું જોયું હતું તો ઉદાહરણ 17માં ક્યાંય ચોરસ એકમ એવું લખ્યું નહોતું, પણ આપણે એવી ભૂલ કરવાની નથી. એકમ લખો અથવા તો ચોરસ એકમ લખો, બરાબર. જે બેમાંથી એક તમને સારું લાગે તે તમે લખી શકો. ક્ષેત્રફળ છે એટલે ચોરસ હોય, ઘનફળ હોય તો ઘન હોય, એ બધું આપણને બેઝિક કન્સેપ્ટ છે. 10મા 9મા ધોરણમાં આપણે ભણીને આવ્યા હશું, બરાબર. આવ્યા હશું, મને ખ્યાલ નથી, આવતું એટલું ખબર છે. નેક્સ્ટ જોઈએ એના પછીનો દાખલા નંબર બીજો. તો બીજા દાખલામાં એવું કીધું છે કે 3 શિરોબિંદુઓ આપેલા છે અને સમરેખ સાબિત કરવાના છે. જો નિશ્ચાયકનો દાખલો છે એટલા માટે, નહીતર હું તમને અગાઉ પણ આપણે જ્યારે રેખા ભણતા હતા ત્યારે મેં તમને વાત કરી કે ભાઈ 3 શિરોબિંદુઓ છે, આ 3 શિરોબિંદુઓ સમરેખ હોય, આ રીતના હોય, બરાબર. આ A, B અને C કહીએ સમરેખ છે કોઈ પણ રીતના. તો અલગ અલગ ઘણી મેથડ છે. રીત નંબર પહેલી છે, આપણને બધાને ખબર છે, 3 શિરોબિંદુ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય. જે અહીંયા આપણે ઉપયોગ કરવાની, એટલે આને પહેલી લીધી. બીજી રેખા ભણ્યા ત્યારે યાદ હતી કે ભાઈ 3 સમરેખ બિંદુઓમાંથી એક જ રેખા પસાર થાય, એક જ રેખા પસાર થાય. તો એક જ રેખા પસાર થાય તો તમે કહી શકો કે આ બંનેનો ઢાળ BA નો ઢાળ ને CB નો ઢાળ છે એ સમાન થવો જોઈએ, બરાબર. અને ત્રીજી છે જે તમે ગુણોત્તર અને પ્રમાણ કે પછી 9મા 10મામાં સમરેખ વાળી થિયરીમાં ગણીશું, અથવા તો શ્રેણી સીડી ભણ્યા ત્યારે તમને ખ્યાલ હશે કે AB વત્તા BC બરાબર AC થવું જોઈએ સમરેખ હોય તો. AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ AC થાય. જો આનાથી ઉલટું સત્ય નથી, એ પાછું ખાસ ધ્યાન રાખજો. દર વખતે ઉલટું સત્ય નથી, વધારે ડીપમાં નથી જતા, બરાબર. કારણ કે આપણે અહીંયા ખાલી સમરેખ છે એવું સાબિત કરવાનું છે. સમરેખ હોય તો AB પ્લસ BC બરાબર AC થાય, પણ AB પ્લસ BC બરાબર AC થાય તો સમરેખ હોય એવું જરૂરી નથી, બરાબર. આપણે તો ખાલી આ પહેલાનો જ ઉપયોગ કરવાનો છે કે ભાઈ જો 3 બિંદુઓ સમરેખ હોય તો 3 બિંદુઓથી ત્રિકોણની રચના ન થાય, બરાબર. ત્રિકોણ ન બને. ત્રિકોણ ન બને એને બીજી ભાષામાં તમે કહી શકો કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય. તો અહીંયા તો આપણે નિશ્ચાયકની મદદથી જ સાબિત કરવાનું છે. તો નિશ્ચાયકની મદદથી અહીંયા પહેલા હું બિંદુ લખી નાખું, દાખલા નંબર બીજો, હા અહીંયા જ રહેવા દઉં છું, બરાબર. બિંદુઓનો ડાયરેક્ટ સીધો હું નિશ્ચાયક બનાવી નાખું તો A B પ્લસ C ઇન્ટુ 1, B C પ્લસ A ઇન્ટુ 1, C A પ્લસ B ઇન્ટુ 1. તો આ તમે જે છે શરૂઆતમાં જ્યારે આપણે સ્વાધ્યાય 4.2 ભણ્યા હતા ને એમાં આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને વિસ્તરણ કર્યા વગર આના બરાબર 0 સાબિત કરો એવો દાખલો જોયો હતો. કારણ કે અહીંયા B પ્લસ C છે, A ઘટે છે એ અહીંયા છે, C પ્લસ A છે, B ઘટે એ અહીંયા છે, A પ્લસ B છે, C ઘટે એ અહીંયા છે. તો અહીંયાથી આપણે આવું કહી શકીએ કે ભાઈ C2 છે ને એમાં C1 પ્લસ C2 કરી નાખીએ. એટલે કે બંને અહીંયા જે છે બીજી કોલમ છે અને ઓલામાં ઉમેરી દો તો આવું થઈ જાય A B C એઝ ઇટ ઇઝ. A પ્લસ B પ્લસ C, A પ્લસ B પ્લસ C, A પ્લસ B પ્લસ C, 1 1 1. હવે અહીંયાથી A પ્લસ B પ્લસ C કોમન કાઢી નાખો તો A પ્લસ B પ્લસ C, A B C 1 1 1 1 1 1. તો તમે સ્પષ્ટ રીતે કહી શકો કે આ બે સ્તંભ સમાન છે, C2 is equal to C3. તો નિશ્ચાયકનું મૂલ્ય છે એ 0 થાય. નિશ્ચાયકનું મૂલ્ય 0 છે એનો અર્થ એવો છે કે આ 3 બિંદુઓ દ્વારા બનતો જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 0 થાય. બીજી ભાષામાં કહી શકો કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 તો ત્રણેય શિરોબિંદુઓ છે એ સમરેખ હોય. સમરેખ હોય તો જ તે ક્ષેત્રફળ છે એ 0 થશે, બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ, દાખલા નંબર 3. એમાં બે છે અને બંનેમાં એમ કીધું કે આનું ક્ષેત્રફળ છે 4 ચોરસ હોય, 4 ચોરસ એકમ હોય. જો અહીંયા પાછું સ્પષ્ટતા કરી 4 ચોરસ એકમ, બરાબર. આગળ જે છે ઓલામાં સ્પષ્ટતા નહોતી કરી, અહીંયા સ્પષ્ટતા કરેલી છે, કાંઈ વાંધો નહીં. ઉદાહરણમાં નહોતું, અહીંયા છે. આપણે તો ચોરસ એકમ એવું લખી જ નાખવાનું છે. તો પહેલો દાખલો ગણીએ.
જેમાં આપણને K0, 4, 0 અને 0, 2 આવા 3 શિરોબિંદુઓ આપેલા છે. અને આના દ્વારા જે ત્રિકોણ બનાવીએ એટલે પહેલા તો આપણે D મેળવીએ. K01, 4, 0, 1, 0, 2, 1. વિસ્તરણ કરીએ. K કૌંસમાં 0, -2. અહીંયા 0 ને લખવાની જરૂર નથી, +1 કૌંસમાં 8 - 0. તેથી આ -2K +8 જવાબ આવ્યો. આ કોનું મૂલ્ય મળ્યું? D નું. પણ આપણને ક્ષેત્રફળ પૂછ્યો છે, તેથી ક્ષેત્રફળ A = 1/2 mod D, એટલે કે -2K +8. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 4. તેથી 4 = 1/2 -2K +8. હવે અહીંયા 4 ને ગુણાઈ દો એટલે 8 = -2K +8. તો આપણે 11મા ધોરણમાં શીખવાડ્યું હતું કે જ્યારે જ્યારે માનાંક આવે તે બે શક્યતા લેવી પડે. તો પહેલી શક્યતા -2K +8 = 8 અથવા -2K +8 = -8. એક વખત પ્લસ, એક વખત માઇનસ. તો અહીંયાથી થશે -2K = 8 આ બાજુ આવે તો 0. તો પહેલી કિંમત મળે તમને K બરાબર 0. અહીંયાથી -2K +8 ઓલી બાજુ જશે એટલે -16 થશે. તેથી K = 8. એટલે બે શક્યતા છે. K ની તમને બે કિંમતો મળશે. K બરાબર 0 હોઈ શકે અથવા તો K બરાબર 8 હોઈ શકે. બરાબર? તો K ની બે કિંમતો તમને મળી જશે. કઈ રીતનો K મેળવવાનો ફરીથી કહી દઉં. 3 શિરોબિંદુઓ છે, એના દ્વારા નિશ્ચાયક મેળવો. નિશ્ચાયક મળી જાય પછી ક્ષેત્રફળ 1/2 mod D. મોડ છે એટલે બે શક્યતા લેવાની, પ્લસ અને માઇનસ બે શક્યતાઓ પૂરી કરો એટલે તમને K ની બે કિંમતો મળશે. બરાબર? બીજો દાખલો જોઈએ, ત્રીજાનો બીજો. -2, 0, 0, 4 અને 0, K. તો એક તો અહીંયા સ્પષ્ટ થઈ જાય. જો અહીંયા 0, 4, 0, K છે ને, તો K બરાબર 4 તો આવવાનું. શા માટે? આપણે ખાલી આમનામ કોમન તમે વિચારો કે ભાઈ અહીંયાથી આપણે નિશ્ચયક બનાવો એટલે -2, 0, 1 બને, 0, 4, 1 બને, 0, K 1 બને. હવે જો આ બંને હાર સમાન થઈ જાય, આ બંને હાર સમાન, તો નિશ્ચયકનું મૂલ્ય 0. બરાબર? K બરાબર સોરી સમરેખ છે એવું નથી સાબિત કરવાનું કીધું. બરાબર? જોઈએ આગળ. D મેળવીએ. D = -2, 0, 1, 0, 4, 1, 0, K 1. નિશ્ચયકનું મૂલ્ય થશે D = -2 કૌંસમાં 4 - K +1 કૌંસમાં તો 0 દૂર છે, 0 - 0, આ 0 ને ગણ્યા નથી. તેથી A = 1/2 mod D = 1/2 અને અંદર ગુણાવો -8 + 2K. એવું ને એવું જ આવ્યું, સેમ ટુ સેમ ઓલામાં આવ્યું હતું એવું જ તે. અને 4 એકમ ક્ષેત્રફળ જોઈએ તો 4 = 1/2 2K - 8. ઓલામાં પ્લસ હતું, અહીંયા માઇનસ છે. તો 8 = બે શક્યતા એક સાથે લઈ લઈએ, 2K - 8 or -8 = 2K - 8. આ બાજુ આવશે તો 2K = 16, K બરાબર 8 અથવા તો K = 0. બંનેમાં આન્સર સેમ જ છે, 8 અને 0. આન્સરમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર? દાખલાની રકમમાં થોડો ઘણો ચેન્જીસ છે, બાકી આન્સરમાં કોઈ ચેન્જ નથી. આગળ જોઈએ તો નિશ્ચાયકનો ઉપયોગ કરીને રેખાના સમીકરણ. બસ પૂરું થઈ ગયું. નિશ્ચાયકમાં ઉપયોગ કરીને રેખાનું સમીકરણ વાળા બે દાખલા છે. પછી પાછો MCQ નંબર 5 જોઈએ. તો MCQ નંબર 5 માં તમને પૂછેલું છે કે 2, -6, 5, 4 અને K, 4. એટલે આવો નવો દાખલો છે જે આપણે જ્યારે જોયો. MCQ નંબર, તો દાખલા નંબર 5 છે જે MCQ છે. 2, -6, 5, 4 અને K, 4. આનું ક્ષેત્રફળ છે, શિરોબિંદુ વાળા ક્ષેત્રફળ 35 એકમ આપેલું છે.
એટલે કે 1/2 અહીંયા તમે આવું વિચારી શકો કે 1/2 મોડ d ઇઝ ઇક્વલ ટુ 35. તેથી અહીંયા આમ પણ વિચારી શકાય કે મોડ d ઇઝ ઇક્વલ ટુ 70. ડાયરેક્ટ આમ કરવું હોય તો એમ. તેથી d બરાબર +70 લ્યો અથવા તો d બરાબર -70. બરાબર, તો d મેળવીએ પહેલા. તેથી d ઇઝ ઇક્વલ ટુ 2 - 6 1 5 4 1 k 4 1. તેથી d નું મૂલ્ય થશે d ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં 4 - 4 એટલે 0 માઇનસ માઇનસ +6 5 ઓછા k +1 ઇન્ટુ 20 - 4k. સાદુરૂપ આપો તો 6 પંચા 30 - 6k +20 - 4k. તેથી આનો જવાબ આવશે 50 - 10k. અહીંયા અગાઉ આપણે વાત કરી નાખી હતી, તો પહેલો આન્સર થશે 50 ઓછા 10k બરાબર 70. -10k આ બાજુ એટલે પ્લસ થાય, 10k બરાબર -20, તો k બરાબર -2 જોઈએ ઓપ્શનમાં છે. પણ આગળ C અને D ઓપ્શન જોવો તો એમાં હજી બીજો આગળનો આન્સર છે. બરાબર, તો બીજી શક્યતા લઈએ. 50 ઓછા 10k બરાબર -70. તો આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લાવો. 10k ઇઝ ઇક્વલ ટુ 120, k બરાબર 12, એટલે k બરાબર પોઝિટિવ 12 અને નેગેટિવમાં 2. એટલે ઓપ્શન તમારો થશે ડી ઓપ્શન તમારો આન્સર. બરાબર, ઈઝી છે, કઈ લાંબુ વિચારવા જેવું છે નહીં, સાવ ઈઝી ટોપિક છે. MCQ અથવા તો 2-3 માર્ક્સમાં પૂછાય તો હું એમ કહું છું કે આ ચેપ્ટરના ઈઝીમાં ઈઝી દાખલા આ કહી શકાય. એ તો ચેપ્ટર જ ઈઝી છે, એમાં દાખલા ઈઝી છે. થોડું ઘણું 4.2 માં વિચારવા જેવું હતું, બાકી લાંબુ કોઈ વિચારવા જેવું છે નહીં. હવે જે છે એના પછી નો ટોપિક અને આ સ્વાધ્યાય 4.3 માં જે છે છેલ્લો ટોપિક એ છે બે બિંદુઓમાંથી પસાર થતી રેખા. ઉદાહરણ 18 જોતા પહેલા જોઈએ. બે બિંદુઓ આપેલા હોય, તો 11મા ધોરણમાં હજી રેખા આપણે થોડાક સમય પહેલા જ ભણ્યા હતા. બરાબર, જો યાદ હોય તો રેખામાં આપણે એમ જોયું હતું કે બે બિંદુઓ આપેલા હોય x1 y1 x2 y2. રેખાને ભૂલી ન જતા, અલગ અલગ 5 સ્વરૂપને આપણે જોયું હતું 12માં, ખૂબ જ અગત્યનું છે. બરાબર, તો આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા અલગ અલગ 5 સ્વરૂપમાંથી એક સ્વરૂપ હતું કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય? y - y1 ના છેદમાં y2 - y1 બરાબર x - x1 ના છેદમાં x2 - x1. MCQ માં પૂછાય તો આ રીતથી પણ તમે ગણી શકો. પણ જો નિશ્ચાયકની રીતથી પૂછાય તો કઈ રીતનું થશે આનું સમીકરણ? તો એક અહીંયા બે બિંદુઓ જ આપેલા હોય, આપણે 3/3 નિશ્ચાયક જ લેવાનો છે. તો ત્રિકોણની મદદથી અહીંયા આમ તો કહી જ શકો 1 1 1 તો આવવાના જ છે. બીજું સમીકરણ જોઈએ છે એટલે x અને y હોવા જોઈએ. બસ બાકી જે છે તમને બે બિંદુઓ આપ્યા છે એ મૂકી દો, એટલે કે અહીંયા x1 મૂકો, y1 મૂકો, x2 મૂકો, y2 મૂકો. ખાલી એટલું જ તમારે એડ કરવાનું છે. ટોટલ 9 ઘટકમાંથી 5 ઘટકનો સ્લોટ તૈયાર જ છે. કેટલો સ્લોટ તૈયાર છે? તો કે x y 1 1 1 એટલું તૈયાર છે. બાકી જે અહીંયા મૂકવાના છે બે બિંદુઓ મૂકી દો અને આના બરાબર 0, કારણ કે સમીકરણ દેવાનું છે ને, ઓલું કિંમત તો મેળવવાની નથી, એટલે આના બરાબર 0 લઈ લો એટલે તમને રેખાનું સમીકરણ મળી જાય. બરાબર, જોઈએ ઉદાહરણ નંબર 18, એટલે વધારે ખ્યાલ પડશે. નિશ્ચાયકનો ઉપયોગ કરીને બે બિંદુઓને જોડતી રેખાનું સમીકરણ મેળવો અને પાછું સમીકરણ મેળવ્યા પછી ત્રિકોણનું ક્ષેત્રફળ 3 એકમ હોય. ત્રીજું બિંદુ આપેલું છે, એ બિંદુ કે મેળવો. સરસ, આવો દાખલો 2 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકાય. બરાબર, અલગ અલગ બે કોન્સેપ્ટ ભેગા કરેલા છે, જે કોન્સેપ્ટ અહીંયા આપણે ભણ્યા છે. તો પહેલા તો નિશ્ચાયકનો ઉપયોગ કરીને એવી સ્પષ્ટતા કરી છે, તો નિશ્ચાયકનો જ ઉપયોગ કરીએ ને. પાર્ટ બી માં પૂછાય તો MCQ માં પૂછાય તો ક્યાં આપણું રફકામ જોવા આવવાના છે. બરાબર, તો પહેલા તો સમીકરણ મેળવીએ રેખાનું. તેથી અહીંયા છે
નિશ્ચાયકમાં મેં તમને કીધું એમ આખો સ્લોટ તૈયાર જ છે x y 1 1 1. બાકી શું વધ્યું છે? બાકી બે બિંદુઓ છે એ મૂકી દો. 1 3 0 0 બરાબર 0 લઈ લો. જો ટેક્સ્ટ બુકમાં જોઈએ ને તો ટેક્સ્ટ બુકમાં એ લોકોએ થોડુંક ઊંધું કરી નાખ્યું છે, પણ કાંઈ વાંધો નહીં. ઊંધું કર્યું હોય તો ભલે કર્યું. શા માટે એ લોકોએ શું કર્યું છે કે જે બિંદુઓ છે એને અગાઉ લીધેલા છે અને પછી જે છે એ લોકોએ એક્સ અને વાય નીચે મૂક્યા છે. પણ આપણે આટલું જે મેં કીધું એ પ્રમાણે જ જોઈએ. એક્સ વાય 1 1 એટલો સ્લોટ તૈયાર. તો એક્સ કૌંસમાં 3 ઓછા 0 માઇનસ વાય કૌંસમાં 1 માઇનસ 0 પ્લસ 1 કૌંસમાં 0 minus 0 is equal to 0. x કૌંસમાં 3 minus y is equal to 0. તો 3x minus y is equal to 0. આ એક રેખાનું સમીકરણ તમને મળી ગયું. તમે જોશો તો ટેક્સ્ટ બુકમાં એ જ જવાબ આપેલો છે. બરાબર? મેથડ ભલે બદલી હોય પણ આપણે આ બદલવાનું નથી. આ લોકોએ શું કર્યું છે કે છે ને અહીંયા એ લોકોએ એવું કહી દીધું કે ભાઈ માની લો કે આ રેખાનું સમીકરણ મેળવવું છે. ત્રિકોણ અને રેખાનો કન્સેપ્ટ કઈ રીતનો ભેગો કર્યો? તો આ રેખાનું સમીકરણ મેળવવું છે તો રેખા ઉપરના બે બિંદુઓ તો છે તમારી પાસે 1 3. બીજું બિંદુ કયું છે તો કે 0, 0. હવે ત્રીજું બિંદુ લઈ લઈએ x અને y. આ ત્રણ બિંદુઓ થઈ ગયા રેખા ઉપરના. હવે ત્રણ બિંદુઓ લ્યો તો સ્વાભાવિક છે કે આનો ત્રિકોણ તો બનવાનો નથી. ત્રિકોણ ન બને અથવા તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય એટલે a is equal to 0 લઈ લો. a એટલે શું થાય 1/2 mod d is equal to 0. તેથી mod d is equal to 0 થવું જોઈએ. તો આ લોકોએ ડાયરેક્ટ mod d is equal to 0 લઈ લીધો. mod d બરાબર 0 હોય એનો અર્થ એવો છે કે d બરાબર જ 0 થાય. માનાંકમાં 0 નો માનાંક 0 થવાનો તો નિશ્ચયકનું મૂલ્ય સીધું 0 લઈ લીધું. બરાબર? પણ આપણે મેં કીધું યાદ એટલો સ્લોટ તૈયાર રાખવાનો જ્યારે રેખા કે ત્યારે 5 બિંદુઓ એમાં બે બિંદુઓ એડ કરી દેવાના. ઉદાહરણ 18 માં બીજો જે પાર્ટ છે એ પાર્ટ જોઈએ આપણે. તો એમાં આપણને એમ કીધેલું છે કે ત્રીજું બિંદુ k, 0 છે. બરાબર? બે બિંદુઓ તો હતા, હવે ત્રીજું બિંદુ એડ કરી દઈએ એટલે 1 3 1 0 0 1. આમ તો 0 0 ને પહેલા રાખીએ એટલે શું છે નિશ્ચયકમાં આપણને જે સાદુરૂપ આપવું છે ને એમાં બહુ ઈઝી થઈ જશે. ક્યાં ગયું એ ઇરેઝર? ક્યાં ગયું? કેમ એમ થાય છે? ત્રણ બિંદુ આપણે આપણી રીતના પસંદ કરી શકીએ છીએ. એટલા માટે ત્રણ બિંદુઓ જે છે એ આપણે 0 0 ને એટલા માટે રાખીએ. આગળના દાખલામાં જોયું હતું કે જ્યારે કોઈ પણ સાદુરૂપ આપવાનું થાય જ્યારે આપણે મોસ્ટ ઓફ 3 એકડા અથવા તો 2 0 લાવી નાખતા હોય. આપણને જો 0 0 તૈયાર જ આપતા હોય તો આપણે એનો ઉપયોગ કરી નાખીએ ને કે 0 0 1 પછી 1 3 1 અને ત્રીજું બિંદુ છે k 0 1. આનું ક્ષેત્રફળ 0 થાય છે એટલે 1/2 સોરી આનું ક્ષેત્રફળ 3 આપેલું છે. 1/2 mod d is equal to 3. mod d બરાબર 6, d બરાબર 6 और d બરાબર -6. d ની કિંમત મેળવીએ. આ 0 0 એટલે સીધું અહીંયાથી વિસ્તરણ 1 3k સોરી 0 3k -3k is equal to 6 और -3k is equal to -6. k બરાબર -2 और k બરાબર +2. સીધો આન્સર આવી જશે તમારે. તમે જોઈ શકો છો. કર લો બાત. આ લોકોને બરાબર છે, કંઈક અલગ કર્યું છે જે કર્યું હોય પણ આન્સર તો સરખો જ છે +or -2. ચલો નેક્સ્ટ હવે સ્વાધ્યાય 4.3 માં આવ્યા જઈએ. સ્વાધ્યાય 4.3 માં આપણે આ લેક્ચરમાં અત્યારે એક પહેલો બીજો અને ત્રીજો દાખલો તો જોયો તો. હવે ચોથો દાખલો એક બાકી રહ્યો છે. ભાઈ નિશ્ચયકનો ઉપયોગ કરીને બે બિંદુઓને જોડતી રેખાના સમીકરણ મેળવી નાખો. બે દાખલા ગણાવી દો એટલે તમને એમ ન થાય કે સાહેબે ગણાવ્યા નહીં. પણ આમ તો આમાં કઈ ગણાવવા જેવું છે નહીં, છતાં ગણાવી દઉં. નિશ્ચયકનો ઉપયોગ કરી સ્લોટ તૈયાર જ છે આપણી પાસે x y 1 1 1
બરાબર 0 જે બે બિંદુઓ આપ્યા છે એ અહીંયા એડ કરી દો. પહેલું બિંદુ છે 1 2 એટલે 1 2 1, બીજું બિંદુ છે 3 6. ચલો સમીકરણ મેળવવું છે તો x કૌંસમાં 2 ઓછા 6 માઇનસ y કૌંસમાં 1 ઓછા 3 પ્લસ 1 કૌંસમાં 6 ઓછા 6 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી. તેથી આ થશે -4 એટલે -4x, આ -2 એટલે +2y પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. બે કોમન કાઢી નાખો તો -2x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. અને તમે આમ પણ કહી શકો કે y બરાબર 2x છે. ઓલું સ્વરૂપ તમને બહુ યાદ રહે ને, y બરાબર mx પ્લસ c. તો અહીંયા ઢાળ બરાબર 2 છે અને y અંતરખંડ છે એ 0 છે. બરાબર, એની સાથે સરખાવો તો. નેક્સ્ટ જોઈએ બીજો દાખલો, દાખલા નંબર બીજો. સ્લોટ તો મેં કીધું એમ તૈયાર જ છે આપણા પાસે, x y 1 1 1. બે બિંદુઓ મૂકી દો 3 1 ને 9 3. આના બરાબર 0 લઈ લો. x કૌંસમાં 1 માઇનસ 3 માઇનસ y કૌંસમાં 3 ઓછા 9 પ્લસ 1 કૌંસમાં, આ લોકોને અચળ પદ કંઈક પ્રોબ્લેમ જ લાગે. 9 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. એક ઉદાહરણ અને બે દાખલા આવડા એવા, પણ આમાં ક્યાંય અચળ પદ આવ્યું જ નહીં. આનું જોઈએ -2x માઇનસ માઇનસ પ્લસ 6y પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા થશે 3y ઇઝ ઇક્વલ ટુ x, અથવા તો y ઇઝ ઇક્વલ ટુ 1/3x. અચળ પદ ક્યાંય આવતું જ નથી. આ લોકો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાઓ જ લે છે. કાંઈ વાંધો નહીં, જે એને લેવું હોય તે લઈ શકે. બરાબર, તો અહીંયા આપણે રેખાવાળો કોન્સેપ્ટ પૂરો કરીએ છીએ. રેખા અને ત્રિકોણ સાવ ઈઝી ટોપિક હતો આજનો. સ્વાધ્યાય 4.3 ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતનું મેળવી શકો? તો એના માટે તમને 3 બિંદુઓ આપેલા હોય અને 1/2 mod d ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉપયોગ કરો. સોરી, 1/2 mod d ઇઝ ઇક્વલ ટુ a થશે. અને 0 ક્યારે થાય? રેખા માટે. રેખા હોય તો ત્રણેય બિંદુઓ સમરેખ હોય, એટલે કે 1/2 mod d ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો. બરાબર, તો આ વસ્તુ છે એ આજે આપણે જોઈ. તો આજના હોમવર્કમાં સાવ ઈઝી ટોપિક છે. આજનો લેક્ચર અહીંયા પૂરો જ રાખે. સ્વાધ્યાય 4.3 આખો સંપૂર્ણ છે જ નહીં, જો કે 5 દાખલા જ છે, પ્લસ ઉદાહરણ નંબર 17 અને 18. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જોઈએ જો આને રિલેટેડ કોઈ દાખલો હોય, કારણ કે આ 7 દાખલા તો સાવ ઈઝી જ છે. લગભગ તો પ્રકીર્ણ જેવામાં કઈ છે નહીં, છતાં જોઈ જોઈએ પ્રકીર્ણમાં કઈ હોય તો. નથી, પ્રકીર્ણમાં પણ આ લોકોએ આને ઇન્ક્લુડ સમાવેશ કર્યો નથી. તો બસ આજે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરશું સ્વાધ્યાય 4.3 પછી.